ફેરીમાં બંને જણા નોકરી કરતા હોય, બંનેનો સમય અલગ અલગ હોય, ત્યારે મીડિયમ ક્લાસ એની લાઈફ કેવી હોય આવો તમને દેખાડું. તો વાગ્યા છે 5:30, તૈયારી છે 5:30 થવાની. છોકરો એની મમ્મીની રાહ જોઈને સૂઈ ગયો છે. હમણાં મમ્મી આવશે, હમણાં મમ્મી આવશે, હમણાં મમ્મી આવશે, સૂતો છે. સેમ ટુ સેમ હું પણ એની રાહે. કહેવાનું એમ છે કે બધું બહુ ઇઝી નથી એમ. ઘણી બધી તકલીફો હોય, ક્યારેક સમય અલગ અલગ હોય. ઘરવાળીને ટિફિન બનાવીને સવારમાં વહેલું નીકળી જવું પડતું હોય. પત્ની હાજર હોય તો પતિ હાજર ન હોય, પતિ હાજર હોય તો પત્ની હાજર ન હોય, અને છોકરો તો તમે પાછળ જોવો જ છો, બરાબર? આવી કન્ડિશન હોય. હમણાં એની મમ્મી આવશે, તમને વિડીયો દેખાડો કેટલા વાગે આવે છે જોઈએ. વાગ્યા છે લગભગ 5:45, એટલે એને છૂટવાનો 5નો ટાઈમ હોય, તો પોણી કલાક જેવું તો આવવા જવામાં થાય, બરાબર? જોઈએ આપણે. તો ફાઇનલી અમારા મેડમજી કાર લઈને આવી રહ્યા છે. રાઈટ 6:02 ઉપર થઈ છે. તારી ઈચ્છા. હા, વિડીયો બનાવી છે. એટલું છે, પૂરું થઈ ગયું. ઠીક. હા, હાલો 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 હાલો. તો ફાઇનલી અમારે મેડમજી ઘરે આવી ગયા છે. આખો વાહો પલળી ગયો છે. તો તમને ઘડિયાળ દેખાડું કેટલા વાગ્યા છે. 5:50 થઈ છે, બરાબર? ક્રિશની મમ્મી ઘેરે આવી ગઈ છે 5:50. તો ટૂંકમાં આવી લાઈફ હોય. જો છોકરો હજી ઉઠતો છે, એની મમ્મી આવી ગઈ છે, પાણી પીવે છે, બરોબર છે. તો ઘરવાળા આવે તો ઘરવાળી પાણી આપે, તો ઘરવાળી થોડા કોઈ પાણી આપે. ભેગી લઈને આવી છે. અહીંથી પી લેવું પડે. હા, કર દે, બંધ કર દે. ફાઇનલી તારો છોકરો તારી રાહ જોઈ જઈને પછી હોઈ ગયો. મમ્મી ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે એમ કરતો હતો. પછી હૂતો છે. કઈ વાંધો નહીં, એમાં તો યુઝ કરી નાખજે બીજું. તો સાહેબના મોઢેથી તો તમે સાંભળી લીધું કે પતિ પત્ની બે નોકરી કરતા હોય, બેનો ટાઈમ અલગ હોય, ત્યારે કેવી પરિસ્થિતિ હોય. પણ હું મારા મોઢેથી એમ કહેવા માગીશ કે રોજે હું બપોરે આવી જાઉં, એ સાંજે આવે. આજે એક જ દિવસ એવો હતો કે એ બપોરે આવી ગયા ને હું સાંજે આવી હતી. મેં ખાલી એને સવારે એક જ વાત કરી હતી કે દૂધ ગરમ કર્યું છે ને એ ખાલી તમે ફ્રીજમાં મૂકી, કોઈ બીજું કામ નહીં હો. વાસણ જમીને તે તમે મૂકજો કે કાંઈ એવું કોઈ કામ ચીંધું નહોતું, કારણ કે મને ખબર હતી તે કાંઈ કરવાનું છે નહીં. પણ મને દૂધની ચિંતા હતી એટલે મેં ખાલી એક જ ફરમાઈશ આપી હતી કે તમે દૂધ છે ને એ મેં ગરમ કર્યું, તમે ખાલી ફ્રીજમાં મૂકી દેજો. પણ અત્યારે મેં જોયું રસોડામાં
કે એ દૂધ બિચારું જ્યાં પડ્યું છે ત્યાં પડ્યું હોય છે. એટલે અને બીજું હું એ સાંજે સ્કૂલેથી આવ્યા હોય ત્યારે હું એને ચા અને નાસ્તો બે સરસ મજાના એ જે કે એ આપું. અને મેં એને એમ કીધું કે મારા માટે આજ તમે શું રાખ્યું છે, તો આ ડબ્બો રાખ્યો છે કે જેમાં અડધા પડતા ખાખરા એ ખાઈ ગયા હતા એ મારા હાટું રાખ્યા છે. એટલે આવી પણ લાઈફ હોય છે બે જે પતિ પત્ની નોકરી કરતા હોય ને એમાં, કે પત્ની બિચારી 5 વાગે 6 વાગે આવે, જેવું ઘર મૂકીને ગઈ હતી એમાં જો એ કાંઈ બંગડી જેવું કંઈક પડ્યું, આ દફતર પડ્યું, આ રૂમાલ પડ્યા, સોફા ઉપર 2 રિમોટ ના તે બધું પડ્યું છે. અને મને એક જ દુઃખ થયું કે સાહેબ તમે દૂધ ન મૂકી દીધું, હવે ફાટી જાય ને તો હું તમને ચા નહીં, પણ એને તો ચા પીવી ન હોય, ચા તો મારે પીવી હોય, એટલે ફાટી જાય તો એને કાંઈ પ્રશ્ન નથી. એટલે આવું પણ હોય છે કે પતિ પત્ની નોકરી કરતા હોય એમાં પતિ ઘરે જો આવી ગયા હોય વહેલા તો ખાલી વિડીયો બનાવી દે, બીજું કાંઈ કરી દે નહીં.